जय माताजी मित्रों, हूँ मनीषाबेन आपનું સ્વાગત કરું છું અમિધારા માં। આજે આપણે બનાવવાના છે વડી ભાત। વડી ભાત એકદમ યુનિક રેસીપી છે અને જલ્દી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું। તો વડીનું શાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એક પેન લેશું। પેન ગરમ થાય એટલે આપણે એની અંદર તેલ નાખશું। 3 ચમચી જેટલું મેં તેલ લીધું છે, આપણે એની અંદર નાખી દઈશું। તો હવે આપણે તેલને થોડું ગરમ થવા દઈશું। तो तेल आपणु गरम थई गयुं छे, आपणे एने अर्धी चमची आपणे एनी अंदर राई नाखशुं, अर्धी चमची जीरुं नाखशुं। तो आपणुं राई ने जीरुं फूटी गयुं छे, तो आपणे एनी अंदर अर्धी चमची हींग नाखी देशुं। तो आपणे आमां 2 मीडियम साइजना कांदा लीधा छे, एने मैं आ रीतना झीणा झीणा एकदम कापी लीधा छे, तो आपणे एनी अंदर नाखी देशुं। कांदा ने आपणे थोड़ा आ रीतना शेकी लेशुं। पहला एम ज कांदा थोड़ा ब्राउन कलर थाय त्यारे आपणे एने आ रीतना शेकावा दईशुं। तमे जोई शको छो आपणा कांदा छे ब्राउन कलर ना थई गया छे, तो आपणे एनी अंदर अर्धी चमची जेटली हळદર नाखशुं, 1 चमची धाणा जीरुं। હવે આપણે ત્રણેય મસાલાને એક સરખો શેકાવા દેશું 1 મિનિટ માટે। સ્વાદ અનુસાર આપણે હવે મીઠું નાખી દેશું। આપણે જે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું, આપણે જે રીતના ખાતા હોય ઘરે એ રીતના એડજસ્ટ કરી મીઠું નાખી દેવાનું। હવે બધું આપણે મિક્સ કરી લઈશું પાછું। આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે, તો આપણે હવે એની અંદર ટમેટું નાખવાના છે। તો મેં મીડિયમ સાઈઝના 2 ટમેટા આ રીતના કાપી લીધા છે, એ આપણે એની અંદર નાખી દેશું। मैं कापी ने लीधा छे, पण जो तमे आनी अंदर प्यूरी बनावी नाखवी होय तो नाखी शको छो। हवे कांदा टमेटा ने आपणे 2 मिनिट माटे चढ़वा देशुं, એટલે જે આપણે ટમેટા છે એકદમ ચડી જાય અને તેલ એકદમ છૂટું પડી જશે। ઢાંકીને આપણે 2 મિનિટ માટે આને ચડવા દેશું। આપણે 2 મિનિટ માટે ગ્રેવી થાય ત્યાં સુધી આપણે ભાત મૂકી દેશું। તો ભાત માટે મેં એક તપેલી લીધી છે, तेनी अंदर आपणे 1 चमची जेटलुं तेल नाखशुं અને તેલને આપણે થોડું ગરમ થવા દેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું નાખશું। તો જીરું આપણું ફૂટી ગયું છે, એની અંદર આપણે 2 લવિંગ નાખી દેશું। તો આપણે જીરું અને લવિંગ છે બે ફૂટી ગયા છે, તો આપણે એની અંદર પાણી નાખી દેશું। આ જીરુંનો વઘાર થાય એટલે ભાતની સુગંધ બહુ જ વધી જાય છે અને ખૂબ જ ટેસ્ટી ભાત લાગે છે। તો આપણે આની અંદર 3 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। આ પાણી ઉકળે ત્યાં સુધી આપણે ભાત ધોઈ નાખીએ। तो भात बनावा माटे मैं लश्करी कोलम लीधा छे 1 वाटकी। आनी जग्याए तमे बासमती भात बनावो तो बासमती भात पण लई शको छो। तो आपणे हवे आने धोई नाखशुं। तमे जोई शको छो भातमां डोळुं पाणी નીકળ્યું છે। आ पाणी आछું न थाय ત્યાં સુધી 2 થી 3 पाणी आपणे धोई नाखवाना भातने। तो पाणी आपणुं उकळी गयुं छे, तो आपणे एनी अंदर भात छे बधा नाखी देशुं। तो आपणे भात तो अंदर ओरी दीधा छे, आपणे एनी साथे एक वस्तु पण उमेरवानी छे, जे छे आपणे चणानी दाळ। आ चणानी दाळने मैं कलाक पहेला पलाळी दीधी हती, आपणे चणानी दाळ आनी अंदर नाखी देशुं। आ चणानी दाळथी आपणे जेम भातनी अंदर बहु ज फाइन स्वाद आवे छे। कोई कोई दाणो दांतमां मोढामां आई जाय तो खावानी मजा आवे छे। आपणे आ भात તમે એકવાર ટ્રાય કરીને જોજો, પછી તમને કહેજો મને કેવા ભાત લાગે છે। તો હવે આપણે આને ચડવા દઈશું। આની આગળ આપણે પહેલા આગળ પણ વિડિયો મૂકેલો છે જીરા રાઈસ દાળ ફ્રાયનો, બહુ જ મસ્ત બન્યો છે, પણ તમે જોવો હોય તો આઈ બટનમાં મળી જશે। તો ચાલો હવે આપણે ગ્રેવી જોઈ લઈશું। તો ગ્રેવી આપણી એકદમ ચડી ગઈ છે, બસ આપણે આવી જ કરવાની છે। તો હવે આપણે આની અંદર લાલ મરચું મેં ખાંડીને લીધું છે, લસણમાં ખાંડી નાખેલું છે, એ આપણે એની અંદર નાખી દઈશું। 4 થી 5 કળી લસણની કળી લીધી છે અને 3 ચમચી જેટલું લાલ મરચું લીધું છે। मरचाने आपणे मिक्स कर लेशुं। तो मरचुं छे आपणुं मिक्स थई गयुं छे। अमे मोळुं मरचुं लीधुं छे, એટલે 3 चमची लीधी छे। तीखું હોય તો ઓછું લેવાનું। તો હવે આપણે આની અંદર 1 चमची આપણે આમાં ખાંડ, આપણો બધો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે એની અંદર છાશ નાખવાની છે। તો છાશ મેં દહીંમાંથી ફ્રેશ ફેરવીને લીધેલી છે, મોળી છે એ રીતના લેવાની છે આપણે મોળી। આ બધી છાશ આપણે એની અંદર નાખી દઈશું। આપણે 2 મિનિટ માટે ઉકળવા દઈશું।
આમ જ ખુલ્લી જ ઉકળવા દેવાની છે, આને આપણે ઢાંકવાની નથી. તો હવે આપણે થોડાક ભાત જોઈ લઈશું. આને 5 થી 7 મિનિટ થશે એટલે આપણા ભાત ચડી જશે. આપણી છાશ છે એ ઉકળે ત્યાં સુધીમાં આપણે વડી બનાવવાની છે. તો વડીનો લોટ તૈયાર કરી લઈએ. તો મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે, આપણે આની અંદર નાખી દઈશું. એની અંદર આપણે 1 ચપટી જેટલી હળદર નાખશું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી અજમો નાખશું, ચપટી હિંગ નાખશું અને થોડુંક મીઠું નાખશું સ્વાદ અનુસાર. આપણે શાકમાં તો નાખેલું છે પણ આમાં થોડુંક આપણે મીઠું નાખી દઈશું. તો આપણે ચણાના લોટનો લોટ બાંધશું. તો આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે બનાવવાનો છે. વધારે પાણી નહીં નાખતા, નહીંતર ઢીલું થઈ જશે તો આપણી વડી નહીં વળે. બસ આપણે આવો જ લોટ તૈયાર કરવાનો છે. આની અંદર મેં 1 થી 1.5 ચમચી પાણી નાખ્યું છે. બસ આ રીતનો આપણે હવે આ લોટને આપણે મસળી લેશું છે. એની અંદર ગાંઠા હોય એ બધા નીકળી જાય, બધા મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણો લોટ થોડોક હજી મને ઢીલો લાગે છે, તો આપણે થોડોક એમાં ચણાનો લોટ નાખશું, ચમચી જેટલો. તો હવે આ લોટને આપણે બધો મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો લોટ છે બંધાઈ ગયો છે. આપણે આ રીતનો લોટ એનો તૈયાર કરવાનો છે. તો હવે આપણે આની વડી પાડી દઈશું. વડી પાડતા પહેલા આપણે આ છાશને જોઈ લઈએ કેટલી મસ્ત ઉકળી ગઈ છે અને કલર પણ બહુ જ મસ્ત આવી ગયો છે, એકદમ લાલ આવી ગયો છે. તો આપણે હવે આની અંદર વડી પાડી લઈએ. તો આની અંદર જે આપણે લોટ બાંધેલો છે એ જારા ઉપર નાખી દઈશું અને આપણે હાથ છે, આ હાથના પાછળનો ભાગ છે એનાથી આપણે ઘસવાનું છે. જારાને એકદમ નીચે રાખવાનો એટલે વડી એની જાતે જ પડશે નીચે. તમે જોઈ શકો છો આપણે વડી પાડી કેટલું મસ્ત શાક લાગે છે, જોતા જ ખાવાનું મન થઈ જશે. તો તૈયાર થશે તો તમને એમ થાય કે હું બનાવીને ખાઈ જ લઉં. પછી હવે આપણી વડી પડી ગઈ છે. તો હવે આપણે એને આ બધી વડી છે નીચે પાડી દઈશું આ રીતના. અને એકવાર ધીમેથી હળવાથી આપણે વડીને હલાવી લઈશું, કારણ કે વડી હજી આપણે તાજી પાડી છે એટલે એને બહુ નહીં હલાવીએ. આ રીતના આપણે આને 5 મિનિટ માટે ચડવા દઈશું, હળવાથી હલાવી. વડીનું શાક થાય ત્યાં સુધી આપણે ભાત જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણે ચોખા છે એકદમ ચડી ગયા છે. તો હવે આપણે એને ઓહાવી લેવું. ઓસાવા માટે મેં આવું એક જાર લીધું છે, આવી ચાણી લીધી છે. એવું કોઈ પણ કાણાવાળું વાસણ લઈ લેવાનું. નીચે મેં મૂક્યું છે વાસણ. તો હવે એની અંદર આપણે નાખી દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે શાક જોઈ લઈશું. આપણી વડી છે એકદમ ચડી ગઈ છે અને વડી તમે જોઈ શકો છો બધી ઉપર આવી ગઈ છે. એટલે આપણે શાક છે એકદમ મસ્ત ચડી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આમાં આપણે ગ્રેવી વાળું શાક બનાવવાનું છે, કારણ કે આપણે આને વડી ભાત ખાવાના છે. તમારે જેવી ઓછે વધુ ગ્રેવી કરવી હોય એ રીતના તમે કરી શકો છો. તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે એની અંદર લીલા ધાણા ફ્રેશ નાખી દઈશું. તો શાકને આપણે થોડુંક તૈયાર આ રીતે હલાવી લેશું. અને આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ખાવામાં પણ મજા આવશે. ને આપણે આને ભાત સાથે સર્વ કરી શકીએ છીએ, અથવા તો શાક અથવા રોટલી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. તો ચાલો આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ અને જમી લઈએ. છે આપણું વડીનું શાક અને સાથે આપણા ભાત બનાવ્યા છે, જેમાં છે કે આપણે એક વસ્તુ નાખી છે ચણાની દાળ. ચણાની દાળ સાથે ભાત બહુ જ ટેસ્ટી લાગશે. તો ચાલો આપણે એને સર્વિંગ કરી લઈશું. તો તેની માટે મેં એક પ્લેટ લીધી છે. પ્લેટની અંદર આપણે આ ભાત નાખશું અને તેની અંદર આપણે વડીનું શાક નાખશું. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો આપણે આને એક ટેસ્ટ જોઈ લઈએ. તમને આનો ટેસ્ટ કરીને બતાવીશ. તો આપણે એક ચમચી વડી ભાત લેશું. તો વડી ભાતની રેસીપી એકદમ યુનિક છે અને જલ્દી બની જાય છે. તો મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.